કે હું તમને આજે એક સિક્રેટ જગ્યા બતાડીશ જ્યાં લગભગ મોસ્ટ ઓફલી બધીને ખબર નથી, જ્યાં ભંડારાથી પણ બેસ્ટ જમવાનું મળે છે, આખો દિવસ કન્ટિન્યુ ચાલુ રહી છે. હજુ સુધી મેં વિડીયોમાં નથી નાખ્યું, પણ આજે હું રિવીલ કરવાનું છે જગ્યા. અને જમવામાં શું મળે ખબર? રોટલી, 3 સબ્જી, પછી ખીર, કેટલી બધી વસ્તુ મળે યાર, મીઠાઈ. આ બધીને મેં એટલો જ મતલબ શું કહેવાય, બપોરનો આવી ગયો તો હેલો ની ને આ છે ને રસોડું છે, એ સેવા કરે રોજ. યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં ને? ભાઈ છે ને સવારની એક તમને વાત કહી દઉં, આ કન્ટિન્યુ છે ને સવારનો વરસાદ ચાલુ છે કન્ટિન્યુ. તમને વેધર બતાડી દઉં. આ વેધર છે કંઈક, મંદિર એકદમ સામે છે, અહીંથી દર્શન કરી લ્યો બધા પ્યારા એવા. અને કન્ટિન્યુ સવારનો વરસાદ ચાલુ છે ભાઈ, કન્ટિન્યુ. જો અને આજે છે ને આ નવું ટેન્ટ એક નાખ્યું છે આપણે, સિંગલ% છે, આઈ થિંક સિંગલ% એક નાખ્યું છે. અને આ આપણું ટેન્ટ રહ્યું. પછી એને થોડું ખરાબ થઈ ગયું છે, આનું વાળી હરખું કરવું જોઈએ. એમ તો થોડું ચાલુ છે, કંઈ વાંધો નહીં. બાકી એ સાંજે આ 3 ટેન્ટ લાગી ગયા હતા, 1 2 અને 3, બાકી 2 બાકી રહી ગયા હતા. વેધર બહુ ખરાબ છે ભાઈ, વરસાદ ચાલુ છે. રિંકુભાઈ મારી છત્રી લઈને વયા ગયા છે, મારા મંદિર સાઈડ જવું હતું. અને આજે ખબર કોણ આવ્યું હતું? રવિના ટંડન આવી હતી. મતલબ અહીંયા શું કહેવાય, હેલિકોપ્ટરથી આવ્યા હતા કે મેં સ્ટોરી જોઈ બધીને કે રવિના ટંડન આવ્યા છે. ખબર નહીં વયા ગયા હશે, મંદિર સાઈડ હશે તો એ તો VIP દર્શન કરશે ને, સીધા એન્ટર થઈ જાય ને એ લોકો તો. એમ તો શું કે પરમિશન હશે, બાકી કાંઈ નહીં ભાઈ. આ વેધરનો તમે થોડીક મજા લઈ લ્યો. જો વેધર હજી ભાઈ થોડોક વરસાદ રોકાઈ ગયો છે. અને આવા સ્લીપરી જગ્યાએથી હું છે ને નીચેની સાઈડ જાઉં છું, મંદિર સાઈડ. ત્યાં આપણા ગુજરાતી ભાઈઓ આવેલા છે ને, તેમને મળવા પણ જવું છે. અને બીજી વાત કે હું તમને આજે એક સિક્રેટ જગ્યા બતાડીશ જ્યાં લગભગ મોસ્ટ ઓફલી બધીને ખબર નથી. ખબર છે તો કંઈ વાંધો નહીં, પણ મોસ્ટ ઓફલી બધીને એ જગ્યા ખબર નથી, જ્યાં ભંડારાથી પણ બેસ્ટ જમવાનું મળે છે, આખો દિવસ કન્ટિન્યુ ચાલુ રહી છે. અને તમને ખબર છે હું ત્યાં છે ને ટાઈમ સેવા કરવા જાઉં જ છું. લગભગ 2 દિવસે એકવાર સેવા કરવા જાઉં છું ને એ જગ્યાએ. મેં હજુ સુધી મેં વિડીયોમાં નથી નાખ્યું, પણ આજે હું રિવીલ કરવાનું છે એ જગ્યા. મેં પરમિશન લઈ લીધી છે એ જગ્યાની. અને ત્યાં સૌથી વધારે સાદું સંત રહે. અને જમવામાં શું મળે ખબર? રોટલી, 3 સબ્જી, પછી ખીર, કેટલી બધી વસ્તુ મળે યાર, મીઠાઈ. એટલે મેં રિવીલ નહોતો કરતો. કેમ ખબર? કે ત્યાં પછી છે ને હદબારી પબ્લિક હોય જાય ત્યાં, એ લોકોને જમવાનું પૂરું ઓછું થાય. મતલબ જો કે એ લોકો સેવા જ કરે છે બહુ મોટી, પણ આજ રિવીલ કરી હું એ જગ્યા તમને બતાડીશ ક્યાંથી જવાનું છે. નહીં પેલા આપણે મંદિરે જઈએ અને તમને પછી જગ્યા લઈ જાઓ. બેટુજી હેલો હેલો પ્યારું ઘોડીજી. છે ને આપણે આ પુલ ઉતરીએ ને, જો બાબા ભૈરવના રસ્તેથી આવીએ ને ત્યારે એક પુલ ઉતરીએ, અને અહીંથી પણ છે ને આપણે મંદિર સાઈડ જોવાય. તો હું અહીં મંદિર સાઈડ જાઉં છું. અને છે ને વરસાદ ચાલુ છે, ને રિંકુભાઈ પાસે છે ને મારી છત્રી છે, તો છત્રી લઈ લો પહેલાં, અને તમને બતાડું ક્યાંથી જવાય ને એ રસ્તો. આપણે અહીંથી જવાનું છે. આપણે જો મંદિર તો સામું દેખાય, અહીં સમિતિ છે, આમાં રિંકુભાઈ છે, અને અહીંથી જવાનું છે આપણે આગળ મંદિર સાઈડ. આજે વરસાદ થઈ ગયો ને એટલા માટે પબ્લિક ઓછી દેખાય છે. જો યાત્રી હાવ ઓછા થઈ ગયા છે. હા ઠંડુ થઈ ગયું વાતાવરણ બહુ, એટલે બહુ. વાહ, આજના દર્શન કરી લ્યો 13 તારીખના બાબા કેદારનાથના. આ ગેટેથી જો VIP એન્ટ્રી થયો સીધી. વેધર બહુ મસ્ત છે હો ભાઈ, અને યાત્રાળુઓ બહુ બધી છે, બહુ એટલે બહુ. અને બીજી વાત કે આ મંદિરની અંદર કેમ ન જવા તો કોને ખબર? આ ગેટ તો ઓપન છે, પણ બધીને અહીંયા રોકેલા છે. હવે હું હોય તો કંઈ ખબર નથી. મંદિરની જગ્યાથી છે ને હું નીચે ઉતરી ગયો છું, અને આ જે તાલપત્રી ઢાકેલી છે ને ત્યાં ઓમ છે. અને તમને એક વસ્તુ બતાડું, આ બીજું બ્રિજ છે, તમે જોવ છો ને, અહીંથી જવાય છે આપણે એક જગ્યાએ છે. મેં તમને આશ્રમનું કીધું ત્યાં, પણ આ ટોકન લાઈન જોઉં તમે, હા મેન ટોકન લાઈન છે ભાઈ. આ લખેલું હે સ્ટોલ કે 15 મિનિટ પહેલે લાઈન में खड़े रहे, एंट्री ऑन ડ્યુરિંગ કંઈક છે લખેલું. લાઈન જો કેવડી મોટી છે ને, ઓ ભાઈ. મતલબ આ બ્રિજની પણ પાછળ છે લાઈન દેખાય. ઓ તેરી, આ છે દર્શન કરવાની. અંદર પણ એન્ટ્રી જો ખાલી ભાઈ સાહેબ, આખી લાઈન ભરેલી છે, એ દેખાય નહીં. અહીંયા ટોકન ચેક થાય છે જો. ઓ તેરી, આ લાઈન આખી દેખાય, કેવડી મોટી છે. અહીંથી લઈને લાસ્ટ સુધીની લાઈન છે. VIP લોકોને કેવું સારું, વિચાર કરો પછી આવા કેટલા કલાક લાઈનમાં રહે, અને પેલા લોકો આવી VIP લાઈનમાં આવીને દર્શન કરીને વયા જાય. અને લગભગ કેટલા કલાકથી ઊભા છે. લાઈન હજી હાલ છે નહીં, લગભગ 3 વાગ્યા સુધી. તો વિચાર કરો વેઇટ કેટલો કરાવશે આ લોકો. ચલો છોડો એ વાત જવા દો. અત્યારે હું જાઉં છું આશ્રમ સાઈડ. આશ્રમનું નામ પણ તમને કહી દઉં કે આશ્રમને બાબા બરફાની પણ કહે છે, અને લલિત બાબાના આશ્રમ નામ પણ જાણીતા છે. આશ્રમ સાઈડ જઈએ. એક બ્રિજ ક્રોસ કરી લીધું. આ પહેલું બ્રિજ દેખાય ત્યાંથી લઈ તમે ઉપર જઈ શકો સીધા મંદિર સાઈડ, બરાબર. અને આ બીજું બ્રિજ દેખાય ત્યાંથી ક્રોસ કરી અહીંથી આવી ને આ સ્ટ્રાઇક છે ને વાસુકી તાલ સાઈડ જાય છે. તો એ સાઈડ તમારે આવવાનું છે આશ્રમ સાઈડ. આ રસ્તો સીધો જાય છે વાસુકી તાલ સાઈડ જાય છે, ને આર્યો માર્ગ આશ્રમ સાઈડ જવાનો.
એકદમ સીધું છે અહીંથી આશ્રમ જવાનું, એકદમ સીધા હાલું જવાનું, લાસ્ટમાં આવી જાય આશ્રમ, એકદમ લાસ્ટમાં. સીધું અંદર આવી ગયો છું હું આશ્રમની અંદર, એટલે હું તો એન્ટર તો ક્યારનો થઈ ગયો છું. આ આશ્રમ બતાડી દઉં છું તમને. આ આશ્રમ છે ને આ છે મહારાજ શ્રી શ્રી લલિત મહારાજ. મેં તમને કીધું હતું ને અહીંયા છે ને જમવાનું મળે છે એકદમ ફ્રી, બરાબર. અહીંયા રહેવાનું પણ છે, પણ અહીંયા સાધુ સંત માટે છે. જો આ ભાઈ એકડી જમીને ઊભા ત્યાં, અને તમારા ભાઈ જ અત્યારે અહીંયા સેવા કરે છે, ઊભો અહીંયા સેવા કરું છું હું હાલમાં. તમને અહીંનું મોસમ દેખાડી દો. અત્યારે હેલિકોપ્ટર બંધ થઈ ગયો, વેધર ખરાબ થઈ ગયો ને, વેધર ખરાબ થઈ ગયો એટલા માટે હેલિપેડ બંધ થઈ ગયા બધી. અત્યારે છે ને 3:24 થઈ ગઈ છે, હજી હું આશ્રમે છું, મતલબ સેવા કરું હજી પણ. બહુ મજા આવે ભાઈ સેવા કરવાની. આગળ બાબા આવી છે, બાબા બરફાની છે ને આપણે લલિતજી મહારાજ, એ આવી છે. એમનો કક્ષ છે ને જો આવડો છે રૂમ, આગળ ત્યાંથી આવી છે સીધી આગળ આશ્રમમાં. ના હું ક્યારનો સેવા કરું છું, જમવાનું પીરસું છું. રાતના કેટલા વાગી ગયા જોઈ લો, તમને દેખાય કેટલા વાગ્યા? 8:14 થઈ ને, હજી જોઈ લો. આખો દિવસ છે ને હું અહીંયા જતો, અહીંથી હેલો જ નથી. સેવા ક્યારે કરો કેમ બાકી લાગે? જો આ બધીને મેં એટલો જ મતલબ શું કહેવાય, બપોરનો આવી ગયો તો હેલો જ નહીં ને. આ છે ને રસોડું છે, પછી હું તમને મળું. બાકી બધા મને સંતોષ હોય છે. આ જો જાય છે બરફાની બાબા, જે મેં તમને કીધું મેન છે ને, એ જો આજે જો જાય છે. એટલે મને વિડીયો બનાવતા જો ને તો મને ખીજા હે, કેમ કે અત્યારે હું લાડલો થઈ ગયો થોડોક, એટલા માટે હું બતાડું કે આમાં પણ હવે ફોટામાં એરિયા ને ઈ જ છે. આ હતું બરફાની બાબાનું આશ્રમ. હા જો સતરો લઈને હવે નીકળી ગયો આપણો હથિયાર. અને અત્યારે રાતના કેટલા વાગ્યા ખબર? તમને દેખાડી દો. હા જોઈ લ્યો, 10:07. મસ્ત મજાની સેવા કરી ભાઈ, મજા આવી ગયા આજે હદ બારી. અને તમે કોઈ પણ આવતા હોય તો અહીંયા પ્રસાદ લેવા અને જમવા માટે જરૂર આવજો, મજા આવી જાય તમને. હું સવારે ગયો હતો ત્યારે કેવડી લાઈન હતી અહીંયા ખબર ને, અહીંયા દર્શન કરવા માટેની દેખાય ને. અત્યારે કોઈ નથી, અત્યારે લાઈન હશે વીઆઈપી લાઈન મંદિરે સીધી, હદભારી મોટી લાઈન હશે. આ બધા છે ને આગળ કેમ જાય છે ખબર છે ના? અત્યારે આગળ બેઠી જાય તો સવારમાં 2 વાગ્યાથી લાઈન ચાલુ થઈ જાય ને, એટલા માટે. હા ચલો ચલો ઉપર હોય જાવ સીધો. આજે બેઠા છે ને લાઈનમાં, એ બધી દર્શન કરવા માટે બેઠા છે, વીઆઈપી લાઈન માટેના છે આ બધી બેઠા નહીં. પેલા લોકો ટોકન વાળા છે, અને મંદિર આગળથી બંધ થઈ ગયું છે. તમે દ્રશ્ય જોઈ શકો ને, એ રાતના 10:20 છે સીધા. જો અને લાઈન, હા વીઆઈપી યાત્રી છે બધા. જો લાઈનમાં લાગ્યા છે ને, કઈ ગેટેથી એન્ટ્રી થાય ખબર? જો આ ગેટેથી એન્ટ્રી થાય છે. ઓ ભાઈ સાહેબ બહુ લાઈન છે. આ સવારમાં વહેલા ઉઠીને વિડીયો એન્ડ કરો છો. હું આવી ગયો હતો ટેન્ટમાં, અને થોડુંક ગળામાં છે ને પ્રોબ્લેમ હતી ને, એટલે સીધો ટેન્ટમાં જ આવી ગયો હતો. કંઈને વિડીયો અહીંયા પૂરો કરું અને પાછો આગળ હોઈ જઈ. 6 વાગ્યા છે, જો 6 વાગ્યા ભેગું અંજવાળું થઈ જાય. પછી કહી દઈ. આઈ હોપ તમને બધાને મારો નાનો પ્યારો વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવે તો લાઇક, શેર અને લાલ બટનનો ઓપ્શન આવે ને જોરથી સબસ્ક્રાઈબ કરીને જજો. અને આ મેં આશ્રમની જાણકારી આપી, હકીકતે મોસ્ટ ઓફલી કોઈને ખબર નથી, ખબર છે તો જય માતાજી, જય શ્રી કેદાર. અને ન ખબર હોય તો પ્લીઝ ત્યાં જાજો. અને હા તમને એક વાત કહેવાનો હતો કે ત્યાં એમને કોઈ સેવા કરવાનો નથી મોકો મળતો. હું જે પીરસતો હતો ને એમને પીરસવા ન દે, તમને બીજું કામ આપે, જેમ કે સાફ સફાઈનું, પછી વાસણ ધોવાનું ને એવું કામ આપે, પીરસવાનો ન મોકો આપે. જાણીતા હોય ને તો જ તમને અન્નનો સેવા કરવાનો મોકો મળે. એટલે હું તો લોંગ ટાઈમથી ત્યાં સેવા, મતલબ માની લો ગઈ વર્ષે પણ આવ્યો હતો ને, ત્યારે મતલબ વધારે ઓળખાણ થઈ ગઈ હતી મારે. બાકી કાંઈ નહીં, તમે ત્યાં જાશો તમને ખબર પડી જાય. હા આઈ હોપ તમને બધાને મારો નાનો પહેલો વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવે તો લાઇક, શેર અને લાલ બટનનો ઓપ્શન આવે ને જોરથી સબસ્ક્રાઈબ કરીને જાય. તો બાકી મળીએ છીએ કાલે કંઈક નવા અલગ તગડાના સટપટા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.